જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા મજામાં? તો અમે સવારમાં આવી ગયા મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તમે બધાય પણ દર્શન કરી લો દ્વારકાધીશની ધજાના. જય દ્વારકાધીશ. પછી અમે ત્યાંથી આવી ગયા નાગેશ્વર મંદિરે. જય ભોળાનાથ. તો હાલો હું તમને મંદિર બતાવું. માંથી એક આ મંદિર છે નાગેશ્વર, તો અમે અહીંયા આવી ગયા. તમે બધા દર્શન કરી લો, બતાવો. તો ભાઈ આ છે નાગેશ્વર મંદિરની બહારનો નજારો. આવું કંઈક મંદિર છે. જો ભાઈ ત્યાંની મૂર્તિ અહીં કંઈક જો આ પાણીમાં કંઈક મૂર્તિ જ છે. જો ભાઈ મૂર્તિ બધા દર્શન કરી લ્યો. ત્યાંથી અમે આવી ગયા બે દ્વારકાધીશ સુદર્શન સેતુ. જો ભાઈ અહીંયા હાવ મજા આવી જાય. હાવ અહીંનો નજારો એકદમ આમ શાંતિ વાળો છે. અહીંયા શીકલા હાથમાં ચણવા આવે હો. હાવ મોજ આવી જાય, બધાને આમ આનંદ આવી જાય. ત્યાંથી અમે આવી ગયા બે દ્વારકાની બજારે. તો ભાઈ વાઘાન બાઘાન મૂર્તિ બધુંય મળે કાનોડાની. તો ભાઈ મૂર્તિ લેવી ને તો બધા અહીંયાથી જ લેજો ને અમને ફોન કરજો. બધા એ જો અમારા દોસ્તારે બધા અહીંથી મૂર્તિ વાઘાન લે. ત્યાંથી અમે આવી ગયા મંદિરની અંદર દર્શન કરવા. તો ભાઈ હવે અમે જઈએ છીએ મંદિરની અંદર. ભાઈ અહીંયા તો પબ્લિક એટલું તો હાવ વાત જવા જ એટલું પબ્લિક હતું. કાંઈ મંદિર તો બંધ છે એટલે દર્શન તો ન જાય, પણ ધજાના દર્શન થઈ ગયા તોય આવી જાય. જય દ્વારકાધીશ બધાને. ત્યાંથી અમે આવી ગયા શિવરાજભાઈ. અહીંયા એટલો આનંદ આવે ને હાવ વાત જવા જો. તમે બધા દોસ્તારે મેંગી ખાધી, ડોડા ખાધા, રાઈડું કરી, હાવ વાત જવા જો એટલી મોજ કરો. અહીંયા અમારો બ્લોગ ખતમ થાય છે. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.